હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશો. બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, બધા પોતપોતાના ઘરે સરસ બેઠા છે કેમ કે વરસાદ પડે છે એટલે બસ શું કરવાનું, કોઈ ભજીયા બનાવીને ખાય, પકોડા બનાવીને ખાય. અમે તો બેઠા છે આમ આમ બસ વાતાવરણ વ્યૂ જોયા કરીએ અને તમને પછી અમે શેર કરીએ. આજે વરસાદનું એ છે ને, ચાલુ જ છે હજુ, ટપ 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 વરસાદ. આઈ હોપ તમને બધાને મારો વિડીયો મજામાં મસ્ત લાગ્યો હશે, સારો લાગ્યો હશે તો તમે લાઈક કરી દેજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને બસ સપોર્ટ કરજો બધા. જય સ્વામિનારાયણ. પોતા મારી મારીને હવે સાંજે માર પડશે. કાલે કીધું તું ને તને માર પડશે. બંધ થઈ ગયો. દાટવું તો પડે જ. વરસાદ પડે કે ના પડે, ઘર તો મારી લાગવાની. ઘૂમમાં નીચે શું હેરસ્ટાઈલ મારી બનાવી લે સરસ. અરે તો હલ્દી છે તે નહીં હલતી લે. પછી પૈસા આપીશ. ઓ વાવ. આ અમારે હેરસ્ટાઈલ આર્ટિસ્ટ છે, પણ અડધા વાળ તો એમાં ઘણી કાઢવાના, તમારે અડધું ટકલું થવાની તૈયારી રાખવાની. તમારે આહા ભરાઈ નહીં, થાકી ગઈ. હેલો, કેમ છો બધા? રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે. બેક કેમેરા એટલે એકદમ નાનું નાનું મોડું દેખાય છે કેમ કે આજે વરસાદની આગાહી છે ને, રોજ જ વરસાદ તો ફૂલ જ હમણાં ચાલુ થઈ ગયો છે. હેલો, कैसे हो सब लोग? कैसे हैं? રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે. બધાને જય સ્વામિનારાયણ. આજે બીજો દિવસ અને કાલ વરસાદ પડતો હતો એવી રીતે આજે ફૂલ વરસાદ છે. અને તરીશા અમારા આજે સ્કૂલ નહીં ગઈ કેમ કે આજે એને ઉઠાડ્યું, એટલે આજે નવું ટાઈમ પાસ કરે છે બેસી. અને મારી સામે બધા છોકરાઓને આજે રિસેસ કરી દે. જય સ્વામિનારાયણ. કેમ છે બધા? બધા મજામાં? વરસાદ પડતો હશે ને, કેમ કે હમણાં 2-3 દિવસથી કન્ટિન્યુ વરસાદ છે. અને આજે અમારે ત્રિષા હોય સ્કૂલમાં નહીં ગઈ કેમ કે શું કરી દે, કેમ કે વરસાદ પડતો હતો અને કંટાળો લાગતો હતો, એટલે આજે સ્કૂલમાં નહીં ગઈ ને. અત્યારે પાછો ફરીવાર વરસાદ ચાલુ થયો ને, આખું ઘેરાયેલું છે. આવું જ છે ભાઈ, વરસાદ તો હવે કેવું છે, સિઝન છે એટલે વરસાદ તો પડવાનો જ છે. એક છત્રી નથી ને લાવવાની છે છત્રી. એક દિવસ જઈશું સિટીમાં છત્રી લેવા, અને પછી રેનકોટ છે, બધું બહુ ખરીદી કરવાનું છે ભાઈ. ચાલ અમારા ત્રિષા માટે હું કરે ને બતાવું. શું જિંદગી ભાઈ, જિંદગીમાં બધું જ મારે આવે, બધી શું કહેવાય આવે. જ્યારે પણ વિડીયો ચાલુ કરું મારા માથામાં ડેન્ડ્રફ થયું છે, શું થયું છે ખબર નહીં પડતી. કોઈ કહેતો છે વિડીયો ચાલુ કર અને આને માથામાં ચાલુ થયું. બહુ જ રડવું આવે ક્યારેક ક્યારેક તો, ખબર નહીં કયા કયા માઇન્ડમાં કઈ નેગેટિવિટીથી તો એટલું રડવું આવે, એટલું રડવું આવે ને તો બહુ જ રડી લઉં પછી. અને ક્યારેક પછી મનને શાંત કરું, ના સ્ટોપ ઇટ, બસ બસ બહુ થઈ ગયો હવે રડવા ધોવાનું. સાચે કહું
ખૂબ મહેનત કરો ભાઈ, હું તો એટલું જ કહું. જિંદગીમાં નામ કમાવો અને જેને મળી ગઈ ને એ તો બહુ આમ એ હશે. એ તો હવે કેવું છે, કોઈને કઠિન, મારે તો શાદી થઈ ગઈ હતી, લગ્ન થઈ ગયું હતું, એટલે તો કેવું છે મને બધી તૈયારી નહીં થતી. આમ બધું પૂરું જ ના કર્યું તો હું બધું પૂરું થઈ ગયેલું હોય તો ને પૂરું કર્યા વગર તો અધૂરામાં તો પૈણી ગઈ. પછી કેવું છે, પૈણી ગયા પછી તો બધું જવાબદારી હોય, બધું તકલીફ હોય, એટલે કંઈ જ નહીં થઈ શકતું. પછી તમને નહીં ખબર, હું બી જીએનએમ કરતી હતી, જે માસ્ટર સોશિયલ વર્ક એવી રીતે ભણી, ઘણું બધું થાય. પણ કેવું છે, પછી એક્ઝામ દેવાનું હોય તો ક્લાસ વ્યવસ્થિત કરો તો કેવું છે, આપણને આમ ડાઉટ ના રહે યાર, ના થવાશે કે નહીં થવાય. એક વ્યવસ્થિત તૈયાર પ્રિપેરેશન, એક મસ્ત બ્રેક લઈને વાંચી લો, ભણી લો, એટલે આપણને માઇન્ડમાં એમ પણ ના થાય કે ના યાર હું રહી જઈશ, થઈ જ જવાય. પછી બધા નીચે વાહો નોકરી વાળા કરે જ છે, મહેનત કરવું પડે, એવું કશું નહીં. એટલે જ હું તો મારા મંતવ્ય હું વારંવાર બોલું કે જેને મસ્તી લાગે ભાઈ પછી એમની મરજી. પણ કેવું છે, હું છે ને મેં બહુ આમ ઘૂંટણ મહેસૂસ કરું ક્યારેક બહુ જ. પણ કેવું, હું છે ને બહુ આમ સ્ટ્રોંગ છું કે હારતી નહીં એમ, ક્યારેક આમ બીવતી નહીં કે ચાલ ના આપણે કરીશું, કંઈક તો કર્યું, અને અત્યારે કર્યા જ છે, એવું કાંઈ નહીં. પણ કેવું જેવું જોવું એવું ના મળે એમ. અને કહું તો તમે મારા બેકગ્રાઉન્ડમાં કાંઈ નહીં જોવા મળે એટલે સમજવાનું કે આ કાંઈ છે એમ તકલીફ. પણ કેવું, હું આપણે એવું બધું આપણે આમાં ના બોલવું પણ નહીં સારું લાગે, એટલે હું નહીં બોલતી. બસ એ કેવું છે, કુદરત કિસ્મતની વાત છે, જે થયું એ થયું, જે થઈ ગયું એ કંઈ નહીં. પણ મહેનત કરવાની, એટલું જ હું વિચારું, એટલું જ હું કહું કે ના ગવર્મેન્ટ જોબ એક તો લઈ લે, એક સીટ કરી જ લેવાની પાક્કી. એટલે ક્યારેક આપણે હું રડ્યા કરું ઘણી વખત, રડતી હો, રડીને બી આંસુ કોઈને જાતે જ નથી કાઢવાના અને જાતે જ જોઈ લેવાના. કેમ કે રડીને બતાવીને બી કોઈ થોડું દુઃખ આપણા સહભાગી બનશે, તો આપણે જાતે જ છે કરવું પડે. કેમ કે કોઈનો દુઃખનો સહભાગીદાર ના બને, કોઈ ના બને. અને પછી કેવું છે, ઘણા બધા કદમ ઉઠાવે, પણ એવું ના કર્યું હું તો નહીં, બિલકુલ નહીં. પોઝિટિવ, ઓનલી પોઝિટિવ, આગળનો રસ્તો જ જોવાનો. ક્યારેક તો મજૂર કરીને ખવાય જ છે, એવું કાંઈ નહીં, પણ હિંમત નહીં હારવાનું. હા, હું બી ઘણી વખત બહુ ટેન્શન લઉં છું. ટેન્શન એટલી લઉં અને માઇન્ડથી બહુ ડિપ્રેશનમાં રહું, બહુ જ. ક્યારેક તો એટલું તૂટી જવાનું કે ભાઈ ક્યાંય અત્યારે વાત કરો છો ને ક્યાંક જોવાય નહીં મળે, એટલો બી આમ અંદરથી તૂટી જાઉં કે ભાઈ નહીં, કશું નહીં, ફોનમાં નહીં, કોઈને નહીં વાત, કશું નહીં. આ તો વિડીયો વાતો કરવું જ, એક શેર કરું કે યાર ક્યારેક કેવું છે, મારી જેવી મુસીબત તો આવી જાય ને તો કોઈ કેવું છે આમ હારી જતા હોય છે. હું બી ઘણી વખત હારી પણ જો, અને ટેન્શનમાં બહુ જ ખરાબ અવારનવાર વિચાર કરું. એટલે પછી મેં આવી રીતે કેવું છે, વિડીયો બી બનાવું, અને જ્યારે પણ કંઈ પણ જોતી હોય ને, અભ્યાસ કરવા જવું પણ ખરી, આમ મન પણ લગાવે, એટલું મનને આમ મક્કમ કરી નાખું. અને તો બી કેવું છે, આમ ડાઉન તરફ જતું રહે, પાછું બેકઆઉટ થઈ જાય. હા, એટલે હું આવા વિડીયો થ્રુ થોડથી એક સમજણ પણ આપું. એ કહું ને, જેને મજાક લાગે ભાઈ પછી આપણે કાંઈ સિરિયસલી ના, પણ જે મનનું છે ને એ વાત હું કહું કે કોઈ એવી પરિસ્થિતિમાં ના મગે. બાકી સરકાર ન કરે, સામે આપણે આવે, સલામ બી કરે, અને પણ એક ગવર્મેન્ટ આપણી પાસે કેવું છે, એક હોય ને યાર પાવર રહે. બાકી તો પ્રાઇવેટ તો બધા દુનિયામાં કરે જ છે ને, કર્યા જ છે અત્યારે, પણ ગવર્મેન્ટ બેસ્ટ છે. એટલે હું આ રોજ વિડીયોમાં કાંઈ ને કાંઈ સમજાવતી હોઉં, કહેતી હોઉં. સારું લાગે તો તમારે વિડીયોને રીના રાખવાનો છે ને, લાઈક કરી દેવાનો, શેર કરી દેવાનો, સબસ્ક્રાઈબ કરવાનો, પહેલાં થંબનેલ આપી દેવાનું. અને કેમ કે ભાઈ જિંદગી છે ભાઈ. ચલો બાય બાય, જય સ્વામિનારાયણ.